હાલો મિત્રો, દેશી લાઈફ માધવપરમાં આપનું સ્વાગત છે. અને આપણે પાસે પડ્યું છે ટ્રેક્ટર, એટલે કંઈક પણ વાવેતર કરવાનું એવું ખેડૂતનો દીકરો હોય એને અંદાજ આવી જાય કે કંઈક પણ વાવેતર કે કંઈક પણ ખેડ થાય. પાછળ જોડેલી છે વોયણી દંતાર. અમુક એરિયામાં દંતાર ગઈ, અમુકમાં વોયણી ગઈ, અમુકમાં વાવણીઓ ગઈ, પણ એને આપણે વોયણી તરીકે જ ઓળખીએ છીએ. બાકી અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ નામ દેવાતું હોય. હવે આપણે અહીંયા 1 વીઘાની મકાઈ વાવેલી છે. આ મકાઈ આપણી લગભગ 45 દિવસ જેવી થવા આવી, 45 થી 50 દિવસ. આમાં આપણે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી છે. હવે આને કંઈ કરવાનું નથી પીએચ સિવાય. અને આજે આપણે વાવવાની છે ને એ મકાઈ છે. બપોર પહેલાં આમાં રોટાવેટર આપ્યું છે. અત્યારે હવે મકાઈ વાવેતર કરવાની છે. કઈ રીતે વાવું છું, કેટલી વાવું છું અને કેટલા દાંતે વાવું છું અને કેટલી વાવવાની છે બધું કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો. જો અહીંયા આગળ મિત્રો આ આપણી મકાઈ છે ને 45 દિવસ જેવી થઈ ગઈ છે, 45 થી 50 દિવસ. આ વીઘે આપણે 50 કિલો જેવી એવરેજમાં વાવી છે, કારણ કે મકાઈ એટલી વવાય નહીં, પછી એ તમને કહું કેમ વાવી છે. એ 50 કિલોની એવરેજથી 1 વીઘે 50 કિલો આપણે નાખી છે. પૂરેપૂરી 1 વીઘાની છે. અને અત્યારે મકાઈ નામી થઈ ગઈ છે, હાઇટમાં 2 થી 3 ફૂટની હાઇટ થઈ ગઈ છે. અને ઘાટી થોડીક આપણે વધારે વાવી છે. એનું કારણ એક તમને કહું, આ મકાઈ એક એવો પાક છે એ 3 ટાઈમ થાય, શિયાળું, ઉનાળું ને ચોમાસું. પણ ખાસિયત એ છે કારણ અતિ ઠંડી હોય ને તો ઉગાવવામાં તકલીફ પડે છે. અમુક લોકો સફેદ મકાઈ આવે એ વાવે છે, પણ આપણે પીળી જ મકાઈ વાવી છે. કારણ કે સફેદ મકાઈ છે ને એનું રાડું થોડુંક ઝીણું વધારે થાય અને હાઇટ થોડીક ઓછી થાય. ખાધે મીઠી હોય પણ હાઇટ ઓછી થાય છે. આપણે આ 17 દાંતે આપણી મકાઈ વાવવાની છે. અને 1 વીઘે આ મકાઈ છે એ આપણી 50 કિલોથી 52 કિલો જેવી વાવેલ છે. આપણે 45 કિલો આસપાસ વાવવાની છે, કારણ કે અત્યારે પાખી વાવવી છે. આમ તો વાવવાની 40 કિલોની જ ગણતરી છે, પણ થોડીક ઠંડી છે એટલે 5 કિલો દાણા ડેમેજ થાય. એના હિસાબથી આપણે 45 કિલો વાવશું. અને વીઘે 30 થી 35 કિલો એસપી પાયાનું ખાતર તરીકે આપી દેવું છે. અને કે એટલું ખાતર ન જોઈએ, વધુમાં વધુ 20 કિલો ખાતર લિમિટ બાઈને, અને કે 10 કિલોનો માપશે. પણ આપણે આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા. એટલે પહેલી વખત 17 દાંતે આપણે વાવેતર કરીએ છીએ મકાઈનું. એટલે પહેલી વખત આપણે થોડુંક વધારે વાવેતર કર્યું, અત્યારે એટલું કર્યું છે. અને ઘાટી મકાઈ વાવવાનું કારણ એક જ છે કે દર વર્ષે આપણે મકાઈ વાવીએ ને તો પહેલો રાઉન્ડ હોય ને તો ઠંડી ઓછી હોય, અને ઘાટી મકાઈ વાવીએ ને તો થોડુંક રાડું ઝીણું થાય અને માલને ખાવામાં મજા આવે. ઝીણું રાડું હોય ને એટલે જો તમને દેખાડું, આ ઘાટી મકાઈ છે અહીંયા, એનું રાડું આવું ઝીણું એકદમ છે, ગુંદરી જેવું. અને આ પારવી મકાઈ છે, એનું રાડું આવું જાડું છે. માલ ખાવામાં હે ને ઓગટ કાઢે, એટલા માટે આપણે ઘાટી વાવી છે. ઘાટી વાવેલું હોય ને તો એક પ્રશ્ન રહે કે મકાઈને પવન આવે અને પાણી આપેલું હોય તો પડી જાય, પણ પડી જાય ને તો એ માલ ખાવામાં વાંધો નથી આવતો, પછી બહુ પિયત ના આપવાના હોય છેલ્લે. એટલે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.